ધોરણ 9 અને વિષય છે ગણિત। પ્રથમ પરીક્ષા માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે। પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્ર નંબર આપણે 3 જોવાના છે અને ખૂબ અગત્યનું છે। એની અંદર આપણે વિભાગ એ જોઈશું, બી, સી અને ડી પણ જોઈશું। આજે આપણે વિભાગ એ થી શરૂઆત કરીએ। વિભાગ એ ખૂબ અગત્યનો છે। 15 માર્ક્સ બેઠા જ આપણે મેળવવાના છે। કુલ 15 પ્રશ્નો પૂછાય। નીચે આપેલા બહુ વિકલ્પ જવાબવાળા પ્રશ્નોનો ક્રમ એનો સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે। વર્ગમૂળ 3 એ ખાલી જગ્યા સંખ્યા, વર્ગમૂળ આવે અને એનું વર્ગમૂળ ન નીકળતું હોય તો અસમય સંખ્યા લખી દેવાનું। આટલું આપણે કરવાનું। 32 ની 1/5 એટલે તમારે શું કરવાનું? 2 ની 5 ઘાત અને એની 1/5 ઘાત, કેમ કે 2 ની 5 ઘાત એટલે 32 થાય અને 2 ની 5 ઘાત ગુણ્યા 1/5 એટલે 5 5 નીકળી જાય તો 2 ની 1 ઘાત અને 2 ની 1 ઘાત એટલે 2। આપણો જવાબ શું આવશે? 2। એક બિંદુનો x યામ -3 અને y યામ 5, -3 અને 5 ક્યાં આવે? અહીંયા આવે પ્લસ પ્લસ, અહીંયા શું આવશે? માઇનસ અને પ્લસ, એટલે -3 અને 5। આ -3 ને 5 કે અહીંયા -3 આવે એટલે ઉપર 5 એટલે અહીંયા આવે, એટલે કયું ચરણ કહેવાય? તો આ ચરણ કહેવાય આપણું દ્વિતીય ચરણ। શું આવશે? દ્વિતીય ચરણ। જે વિધાન સાબિત કરવામાં આવે તેને શું કહેવાય? જે વિધાન સાબિત કરવામાં આવે તેને પ્રમેય કહેવાય। આગળ નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતના આ કૌંસમાં જે આપેલું છે એનો જવાબ આપણે લખવાનો છે। આપણને ખબર સમયકારક અવયવ જ્યારે છેદનું સમયકારક આવે આના કરતાં ઊંધું એટલે હું પ્લસ, એટલે પ્લસ આપણે લેવું પડે। માઇનસ આવે તો આપણે પ્લસ લેવાનું, એ પ્લસ આવે તો આપણે માઇનસ લેવાનું। 0 અને 5નું ઉગમ બિંદુથી અંતર 5 કહેવાય, -5 નહીં કહેવાય। અહીં -5 એટલે 5 નહીં કહેવાય, 5 જ કહેવાય। કેટલું કહેવાય? 5। અંતર માઇનસમાં આવે નહીં। -1 અને 6 અહીંયા આપણે મૂકવાનું છે, લખીએ। ax આપેલા છે, y આપેલા છે અને 4 આપેલા છે। એની જગ્યા પર a રહેવા દેવાનું, xની જગ્યા પર -1 અને yની જગ્યા પર 6 અને આ બાજુ લખવાના 4। a -1 લખવાના, આ બાજુ 4 અને 6 ને પેલી બાજુ લઈ જવાના। a -1 લખવાના અને આ બાજુ -2। હવે a બરાબર -2/-1 એટલે a બરાબર માઇનસ માઇનસ નીકળી જાય 2/1 અને 1ની કોઈ વેલ્યુ નથી નીચે હોય તો, એટલે 2 આપણે જવાબ આવશે। જવાબ શું આવશે? 2। સમતલને ખાલી જગ્યા પરિમાણ હોય છે। ચલો, સમતલને કેટલા પરિમાણ હોય? તો સમતલને 2 પરિમાણ હોય છે। આપણે બધાના પરિમાણ પૂછ્યા, 1 2 ને 3 આવી ગયા, ઘન, સમતલ, બરાબર। આગળ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા? જ્યારે પણ સમય આવે અને પાય આવે તો પાયને તો અસમય જ કહેવાય, આપણને ખબર છે, એટલે આ વિધાન કયું છે? તો આ વિધાન ખરું છે। પાય શું છે? અસમય। યામ ભૂમિતિનો ખ્યાલ ફ્રેન્ચ તત્વજ્ઞાની રેને ડકાર્ટે આપ્યો હતો, આ વિધાન પર ખરું જ છે। થેલ્સ ગ્રીક દેશનો વતની હતો, તો આ વિધાન પર ખરું છે। 3 વિધાન ખરા છે આની અંદર, બરાબર। નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે એક વાક્યમાં। વર્તુળનો વ્યાસ વર્તુળને સમવિભાજિત કરે છે, તેથી સૌથી પહેલાં જ્ઞાત સાબિતી કોણે આપેલી? આવું સૌથી પહેલાં કોણે કીધેલું? તો આવું કીધેલું આપણને થેલ્સે। કોણે કીધેલું? થેલ્સે। એક બિંદુમાંથી પસાર થતી હોય તેવી કેટલી રેખાઓ દોરી શકાય? એક બિંદુમાંથી પસાર થતી હોય તેવી આપણે અસંખ્ય રેખાઓ દોરી શકીએ। જોડકા જોડવાના છે વિભાગ એ અને વિભાગ બી। ચાલો, 3x - 2y, 3x - 2y અને એનો જવાબ -2 આવવો જોઈએ। કેટલા મૂકીએ તો આની અંદર? તો 3 છે અને આ 3ની અંદર કેટલા મૂકીએ આપણે? તો 3ની અંદર આપણે ધારો કે 4 મૂકીએ અહીંયા, તો જોઈ જોઈએ, અને પછી 1 મૂકીએ। ચાલો, પહેલાં 4 મૂકીએ અને પછી 2 અને 2ની જગ્યા પર કેટલા મૂકીએ? 7 yની જગ્યા પર, એટલે 12 આવે અને 7 દુ 14 અને 14માંથી 2 નહીં જાય, 12માંથી 14 નહીં જાય, એટલે -2 આપણો જવાબ આવે। તો પહેલાંનો જવાબ 4 ને 7 કયો આવવાનો? 14માં બી। 14ની અંદર આપણો જવાબ આવશે બી। ચલો, 15 3y આવવા જોઈએ, પણ એવું નથી કરવાનું। x + 10 બરાબર 3y, આપણે આવું કરવાનું નથી, આપણે આ રીતના કરીશું। x - 3y બરાબર પેલી બાજુ 10 જાય તો -10 જવાબ આવવો જોઈએ, એટલે x મોટી સંખ્યા હોવી જોઈએ। અથવા x બરાબર આપણે કેટલા મૂકીએ? તો x બરાબર આપણે અહીંયા મૂકીએ -7। જો આ x છે, xની જગ્યા પર કેટલા મૂક્યા? -7। -3 છે અને yની જગ્યા પર કેટલા મૂકીએ? 1 મૂકીએ। ઓકે, એટલે -7 - 3 એટલે જવાબ આવશે -10। આ માઇનસ છે એટલે -10 કેવી રીતના આવશે? 7 અને -7 અને 1 એટલે જ્યાં છે 15, એમાં જવાબ આવશે સી। એટલે આ હતું આપણું પેપર 3 અને પેપર 3નું સોલ્યુશન પણ આપણે જોઈ લીધું। નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે પેપર 4 જે છે એનું આપણે સોલ્યુશન જોઈશું। આભાર।